પાટણના ખાલાશા પીર નજીક ફાટક 42C પર અંડરપાસ બનાવવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું। પાટણના ખાલકશા પીર વિસ્તારમાં આવેલ રેલવે ફાટક પર રેલવે અંડરબ્રિજ બનાવવા માટે ઘણા સમયથી અહીંના રહીશો આંદોલન કરી રહ્યા છે। તમામ સ્થાનિક લેવલે તમામ વિભાગ તરફથી એનઓસી પણ મળેલ છે અને રેલવે વિભાગ પશ્ચિમ અમદાવાદ તરફથી પણ અંડરપાસ બનાવવાની એનઓસી મળેલ છે, પરંતુ કલેક્ટર ઓફિસ તરફથી હજુ સુધી રેલવે અંડરબ્રિજ પાસ કરવામાં આવેલ નથી। આ વિસ્તારની લગભગ 8 થી 10 સોસાયટીના તમામ રહીશો મૂંઝવણમાં છે કે તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા છતાં પણ હજુ સુધી કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી કેમ આપવામાં નથી આવી। અહીંના તમામ રહીશો એક જ માંગ છે કે સત્વરે કલેક્ટર ઓફિસ તરફથી એનઓસી આપવામાં આવે, અંડરપાસ બનાવવાની શરૂઆત કરવામાં આવે। જો કલેક્ટર ઓફિસ તરફથી સત્વરે એનઓસી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી અહીંના લગભગ 5000થી વધુ લોકોએ ઉચ્ચારી છે। ચીમકી ના છૂટકે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો પડશે તો પણ કરીશું તેવું અહીંના રહીશોનું કહેવું છે। ચેતવણી તંત્રને આપવામાં આવી છે। વધુમાં કામ માટે અગાઉ પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। અહીંના રહીશોને ફક્ત લોલીપોપ જ આપવામાં આવ્યો હતો। જો આ વખતે તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો રેલ રોકો આંદોલન તેમજ કલેક્ટર કચેરી આગળ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર। છેલ્લા 1.5 વર્ષથી રેલવે અંડરપાસની અમે લોકોએ માગણી કરેલી છે, પરંતુ એન કેન પ્રકારે અમારી માગણી સ્વીકારાતી નથી। હમણાં 3 મહિના અગાઉ રેલવેમાંથી મંજૂરી મળી ગઈ છે અંડરપાસ બનાવવા માટેની, પણ છતાંય કલેક્ટરશ્રી એનઓસી આપતા નથી। જ્યારે જઈએ છીએ ત્યારે એમ કહે છે તમારું અંડરપાસ થઈ જશે, પણ કેમ, કોના દબાણવશ એ હજી સુધી અમને એની મંજૂરી આપતા નથી। ન છૂટકે અમારે આજે ફરી આ રેલી કાઢવી પડી છે। જો અમારી માગણી આ એક સપ્તાહમાં નહીં સંતોષાય તો અમે લોકો તમામ જે સોસાયટીવાળા છે, 7-8 સોસાયટીઓના 5-1000 માણસો, એ ચૂંટણી બહિષ્કાર કરીશું। ન છૂટકે અમારે રેલ રોકો આંદોલન કરવું પડશે તો રેલ રોકો આંદોલન પણ કરીશું અને કલેક્ટર ઓફિસ આગળ અમે ધરણા કરીને બેસી જઈશું। તો અમારી કલેક્ટરશ્રીને વિનમ્ર વિનંતી છે કે તમારી પાસે 3 મહિનાથી રેલવે એનઓસી માગી છે તો કેમ તમે એનઓસી આપતા નથી? તો અમારી આપશ્રીને એક વિનંતી છે કે એક સપ્તાહની અંદર અમને એનઓસી આપી દો, અન્યથા અમે ઉગ્ર આંદોલન કરીશું। અમારી પાસેથી જે કોઈ તમે માગણી કરી હતી, ડીએસપી સાહેબનું, મામલતદારશ્રીનું, ટીડીઓ સાહેબનું, A to Zના પ્રમાણપત્રો અમે તમને રજૂ કર્યા છે। બધાએ એનઓસી આપી છે, રેલવેએ પણ એનઓસી આપી છે, તો આપ કેમ એનઓસી આપતા નથી? એનું અમને કારણ જણાવો, અને જો કોઈ કારણ ના હોય તો અમને સત્વરે એનઓસી આપી અને અમારી જે માગણી છે એ મંજૂર કરો।